તો ફાઇનલી દોસ્તો હું અને અક્ષયભાઈ એવી જગ્યાએ પહોંચી ગયા છીએ જે આપણી આવનારી પેઢી કદાચ નહીં જોઈ શકે. તો મિત્રો શું વસ્તુ છે અને કેવી રીતે બનાવે છે તે આપણે તમને લાઈવમાં બતાવશું. તો દોસ્તો આ આપણા અક્ષયભાઈના ભાઈબંધ છે અને શું વસ્તુ બનાવે છે એ આપણે પછી જોઈશું. પહેલાં એમને જે બનાવેલી વસ્તુ છે એ આપણે જોઈ લઈએ. અને આ બધી હાથથી વસ્તુ બનાવેલી છે, મશીનનો ઉપયોગ જરાય થયો નથી અને આ બધી વસ્તુ હાથેથી બનાવેલી છે અને પકાવેલી વસ્તુ છે. અને જો મિત્રો દેશી ભઠ્ઠી છે, કોઈ જ મશીનરી નથી, આમાં બધી વસ્તુ પકાવવામાં આવે. ફાઇનલી મિત્રો કાકા શું વસ્તુ બનાવતો તે આપણે જોવાનું છે. તો કાકા ચકલીના માહડા બનાવે છે તો આપણે જોઈશું. મોદી કાકા તમે કદાચ જાણતા હશે પણ જે આપણી આવનારી પેઢી છે એ કદાચ આવું નહીં જોવે. અને જોકે હવે આવું જોવા મળતું પણ નથી. જો મિત્રો આમાં કેટલી મહેનત કરવી પડે છે, નહીં કે મશીનમાં પેંડો નાખ્યો અને ચકલીનો માળો તરત તૈયાર થઈને બહાર આવ્યો. અરે બેટે તુજે થકાન નહીં લગ રહી ક્યા? એમ થાકીને બેસી ગઈ તો અહીં ખીચડીને તૂટા પડે મોદી કાકા. તો જો મિત્રો કાકાએ સરસ મજાનો ચકલીનો માળો બનાવીને એકવાર મૂકી દીધો છે અને આપણે અક્ષયભાઈ માવો બનાવે છે સાઈડમાં. તો જો મિત્રો હવે આપણે તમને બતાવશું જે આ કાકાએ આપણે આ ચાકડા ઉપર જે વસ્તુ બનાવેલી છે ને એ ચાકડો બતાવશું તમને. તો જો મિત્રો આ ચાકડો છે અને ફેરવવાનો હોય એ બધું મિત્રો આપણે બીજા વ્લોગમાં બતાવશું આપણે તમને 5મા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક ફોલો કરી નાખજો. તો ફાઇનલી દોસ્તો કાકાએ માટી પલાળીને અહીંયા કમ્પ્લીટ લઈ લીધી છે અને આપણે હવે લાઈવ જોઈશું કેવી રીતે વસ્તુ બને છે. તો જો આ કાકા આવી ગયા છે અને ચાલુ કરી દીધું છે આ ફેરવવાનું અને માટીનો પીંડો માથે મૂક્યો છે અને હવે જો આકાર આપે હવરે કેવો આકાર આપે છે, કેવી રીતના આપે છે એ આપણે જોઈશું. અને મિત્રો આમાંથી શું બનાવશે એ આપણને પણ નથી ખબર, બનીને પછી કમ્પ્લીટ થાય પછી ખબર પડશે કે શું વસ્તુ બનાવે એમ અને શું વસ્તુ બની એમ. જો મિત્રો આવી રીતે લાઈવ મેં તો ક્યારેય નથી જોયું. જો તમે જોયું હોય તો કોમેન્ટ કરજો અને કયા ગામ જોયું એ પણ લખજો એટલે ખબર પડે કે કયા કયા ગામમાં હજી આવી રીતે લાઈવ જોવા મળે છે એમ કંઈક વસ્તુ બનાવતા હોય. દોસ્તો કાકાએ સરસ મજાનું માટલું બનાવ્યું છે પણ નાની સાઇઝમાં છે. જે આપણે ઓલે મોટી સાઇઝ જોઈ આના આગળ વિડીયોમાં તમે જોયું અને જો કમ્પ્લીટ દોરા વડે કાપી લીધું છે અને હવે મશીન બંધ કરીને એને હલકા હાથે હવે નીચે ઉતારી લેવામાં આવશે. કારણ કે આડાઆડમાં મિત્રો મહેનત માથે પાણી ફરે એટલા માટે ધીરેકથી લઈ અને નીચે મૂકી દેવાનું. પછી એમાં જો મિત્રો આ ભઠ્ઠી છે અને આ ભઠ્ઠીમાં મૂકી દેવાનું અને પછી એમાં આગ લગાવી દેવાની એટલે પાકી જાય. પછી એને બારું કાઢી લેવાનું અને પછી એના ઉપર ડિઝાઇન દોરી નાખવાની. અને પછી હું અને અક્ષયભાઈ બી નીકળી ગયા આગળ બીજા લોકેશન જોવા માટે. એ પણ બતાવશું, એ આપણે તમને બીજા વિડીયોમાં બતાવશું. ત્યાં સુધી લાઈક ફોલો અને કોમેન્ટ જરૂરથી કરી નાખજો.